આણંદ તાલુકાના કાસોર ભાલેજે ગામે ગ્રામ પંચાયતના શેર તળાવ વિસ્તારની આજુબાજુમાં સરકારી ગોચર જમીનમાં કેટલાક ખેડૂતો દ્વારા દબાણો કરી દેવામાં આવ્યા હતા, જેને લઈને ગ્રામ પંચાયત દ્વારા ખેડૂતોને નોટિસ આપવા છતાં ખેડૂતોએ પોતાની જમીન માપણી ન કરાવતા આખરે ગ્રામ પંચાયત જાતે જ જમણી માપી નક્કી કરી દબાણો દૂર કરવા માટેનું નક્કી વિચાર્યું હતું, જેને લઈને ગ્રામ પંચાયત દ્વારા સરકારમાં માપણી અંગે પૈસા ભર્યા હતા અને આણંદ જમીન માપણી વિભાગ દ્વારા આજે બુધવારના રોજ માપણી માટે દિવસ નક્કી કરવામાં આવ્યો હતો। આજે બુધવારે સવારે 11 કલાકે ગામજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં શેર તળાવ વિસ્તારમાં સરકારી ગોચર જમીનમાં પ્રારંભમાં ટોટલ ટેન્શન માપણી શરૂ કરવામાં આવી હતી, પરંતુ ગોચરની જમીનમાં જાડી ઝાકરા હોવાથી આ માપણી શક્ય ન બની હતી, જેથી સ્થળ ઉપર અરજદાર અને પંચાયત માપણી પૂર્વ કરવા માટે ઉગ્ર રજૂઆતો કરવામાં આવતા સર્વે સાથે આણંદ જમીન માપણી કચેરી ખાતે હાજર કર્મચારી અનિલભાઈ બ્રહ્મભટ્ટનો સંપર્ક કરી બપોર બાદ કાસોર ગ્રામ પંચાયત વિસ્તાર હસ્તકની શેર તળાવ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે ડીજીપીએસ માપણી શરૂ કરવામાં આવી હતી, પરંતુ થોડી માપણી શરૂ કર્યા બાદ વરસાદ શરૂ થતાં ડીજીપીએસ માપણી કામગીરીને બંધ રાખવામાં આવી હતી અને સર્વે દ્વારા આવતીકાલે જાડી ઝાકરા દૂર કરી ટૂંક સમયમાં માપણી કરવા આવવા હોવાનું દબાણો દૂર કરવા માટે અરજી આપનાર ભાસ્કરભાઈ કનુભાઈ પટેલ તેમજ ગ્રામ પંચાયતના તલાટી સરપંચને ખાતરી આપી હતી।